चलो मित्रों, હવે આજે આપણે 11 સાયન્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આપણો સબ્જેક્ટ કેમિસ્ટ્રી, જેને કહેવાય ગુજરાતીમાં રસાયણ વિજ્ઞાન। હવે આ રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન શું છે? શરૂઆતમાં પહેલો પ્રશ્ન આપણા માઇન્ડનો એ છે કે સર આ રસાયણ વિજ્ઞાન કહેવાય કોણ? તો સમજીએ, રસાયણ વિજ્ઞાન એટલે કે દુનિયાના રહેલા દરેક પ્રકારના કોઈ બી પદાર્થ હોય, એ પછી ઘન પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય કે વાયુ હોય, એ દરેક વસ્તુઓની પ્રક્રિયા, એ દરેક પદાર્થો અંદર કરતી પ્રક્રિયા અને દરેક પદાર્થનો અભ્યાસ, જેને ઇન્વોલ્વ કરીશું આપણે શેમાં? રસાયણ વિજ્ઞાનમાં। હવે જોઈએ, થોડુંક અભ્યાસ લઈએ આપણે 9-10 થી સામાન્ય આપણે થોડીક શરૂઆત કરીએ તો ધોરણ 9 ની અંદર આપણે કશું જોઈ હતી, યાદ હોય તમને તો, કે આપણે આપણા આજુબાજુના વાતાવરણમાં કઈ બી વસ્તુ દેખીએ છીએ એને વિજ્ઞાનની દ્રષ્ટિએ કહેવાય પદાર્થ અથવા દ્રવ્ય। શું કહેવાય? પદાર્થ અથવા દ્રવ્ય। કોઈ બી વસ્તુ જોવા બેસો તમે, દરેક વસ્તુ હોય, માની લો શું છે, પેન છે, બોર્ડ છે, હું છું, તમે છો, કોઈ બી વસ્તુ છે, દરેક વસ્તુ છે, એ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું છે? પદાર્થ અથવા દ્રવ્ય। હવે આ પદાર્થ અથવા દ્રવ્યના હું ભાગ પાડું। શું પાડું? ભાગ પાડું। નાનામાં નાની જે વસ્તુ મળે એને કહેવાય કણ। શું કહેવાય? કણ। જો ધ્યાન આપજો, પદાર્થ અથવા દ્રવ્ય કોને કહેવાય? તો દરેક વસ્તુ, આપણી આજુબાજુમાં દેખાતી દરેક વસ્તુને વિજ્ઞાનની ભાષામાં શું કહીશું? પદાર્થ અથવા દ્રવ્ય। પદાર્થ અથવા દ્રવ્યને આપણે શું પાડીએ છીએ? ભાગ પાડીએ છીએ। નાનામાં નાની વસ્તુ મળે એને કહેવાય કણ। કણ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ। સામાન્યતઃ વાત કરીએ આપણે તો રસ્તા પર જતા હોઈએ આપણે તો માટીના નાના કણો ઉડતા હોય, રજકણ કહીએ આપણે એને। શું કહીએ? રજકણ। પછી બીજો એક અભ્યાસની આપણે વાત કરીએ, તમે લોકોએ અવલોકન કર્યું હોય છે તો આપણે ગામડામાં નળિયાવાળા મકાન હોય, નળિયાવાળા મકાન, એમાંથી એક નળિયું ન હોય ને તો એની અંદરથી જે પ્રકાશ આવતો હોય ત્યાં ઝીણી વસ્તુ તમને ઉડતી હોય એવી દેખાય છે। જોઈ તમે લોકોએ? કેવું હોય? પ્રકાશ આવતો હોય, એન્ટર થતો હોય એટલે તમને ત્યાં શું દેખાય? નાની વસ્તુ ઉડતી હોય એવી દેખાય છે। તમે પદાર્થનો નાનામાં નાનો ભાગ છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો। પદાર્થનો નાનામાં નાનો ભાગ કે જેને તમે શું કરો છો? નરી આંખે જોઈ શકો છો, એવો ભાગ જેને આપણે શું કહીશું? કણ। શું કહીશું? કણ। કણના ભાગ પાડો। નાનામાં નાની વસ્તુ મળે એને કહેવાય અણુ। શું કહેવાય? અણુ કહેવાય। અણુના તમે ભાગ પાડો। નાનામાં નાની વસ્તુ મળે એને કહેવાય પરમાણુ। શું કહેવાય? પરમાણુ। પરમાણુના તમે ભાગ પાડો। નાનામાં નાની વસ્તુ મળશે એ હશે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। ચલો ક્લિયર? ફરી જોઈએ। ચલો આપણે આપણી રેગ્યુલર લાઈફની અંદર આડી અવળી જે કઈ વસ્તુ દેખીએ છીએ એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? પદાર્થ અથવા દ્રવ્ય। એના આપણે ભાગ પાડીએ તો નાનામાં નાની વસ્તુ મળે એને શું કહેવાય? કણ। કણના તમે ભાગ પાડો, નાનામાં નાની વસ્તુ મળે એને શું કહેવાય? અણુ। અણુના તમે ભાગ પાડો, નાનામાં નાની વસ્તુ મળે એને શું કહેવાય? પરમાણુ। પરમાણુના તમે ભાગ પાડો, નાનામાં નાની વસ્તુ મળે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। ક્લિયર? આ વસ્તુ શું ફરી એકવાર રિપીટેશન કરીએ? પદાર્થ અથવા દ્રવ્યના તમે ભાગ પાડો, શું મળે? કણ। કણના તમે ભાગ પાડો, શું મળે? અણુ। અણુના તમે ભાગ પાડો, શું મળે? પરમાણુ। પરમાણુના તમે ભાગ પાડો, શું મળે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। એનાથી વિરુદ્ધ લઈએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થઈને શું બનાવે? પરમાણુ। પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ। અણુ ભેગા થઈને શું બનાવે? કણ। કણ ભેગા થઈને શું બનાવે? પદાર્થ અથવા દ્રવ્ય। ખબર પડે છે? ક્લિયર? આના ભાગ પાડો તો આ મળે, આના ભાગમાં આ મળે, આના ભાગમાં આ મળે, આના ભાગમાં આ મળે, અને આને ભેગું કરો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ભેગું કરો, શું મળે? પરમાણુ। પરમાણુ ભેગા કરો, શું મળે? અણુ। અણુ ભેગા કરો, શું મળે? કણ। કણ ભેગા કરો, શું મળે? પદાર્થ અથવા દ્રવ્ય। ક્લિયર? ચલો આગળ લઈએ। હવે બીજો પ્રશ્ન તમારા મનમાં થાય, આપણે નાનામાં નાની વસ્તુથી પકડીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। આ લોકો તમે લોકો 9મા 10મા ધોરણમાં શીખી ગયા છો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, પણ આપણા મનમાં એક નવો પ્રશ્ન થતો હોય કે સર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે શું? આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે, નાનામાં નાની વસ્તુ શું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પણ છે શું? તો ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આપવી હોય તો આ રીતના આપી શકીએ કે ઋણ વીજભારિત ઘટક। કેવો ઘટક?
ઋણ વીજભારિત ઘટક, જે નાનામાં નાનો ઘટક છે પણ કેવો છે? ઋણ વીજભારિત ઘટક છે. એને નામ આપીશું આપણે ઇલેક્ટ્રોન. પછી વાત કરીએ પ્રોટોન. પ્રોટોન પણ કહેવાય તો ધન વીજભારિત ઘટક. નાનામાં નાનો ઘટક છે પણ કેવો છે? ધન વીજભારિત છે. એને નામ શું આપીશું આપણે? પ્રોટોન. ન્યુટ્રોન કોને કહેવાય? તો એને કહેવાય તટસ્થ ઘટક. ખબર પડી? કોને કહેવાય? ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત ઘટક. કોને કહેવાય? પ્રોટોન ધન વીજભારિત ઘટક. કોને કહેવાય? ન્યુટ્રોન તટસ્થ ઘટક. જે ઋણ કે ધન કઈ નથી, કેવો છે? તટસ્થ છે. ન્યુટ્રોન કેવો છે? તટસ્થ ઘટક છે, જેની ઉપર ઋણ કે ધન કશો વીજભાર નથી. ચલો, ઇલેક્ટ્રોન ખબર પડી, પ્રોટોન માં ખબર પડી અને ન્યુટ્રોન માં ખબર પડી. હવે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આમ થશે, ભેગા થશે. શું બનાવશે? પરમાણુ. કઈ રીતના બનાવશે જોઈએ. ચલો જોઈએ. પરમાણુ બનાવો છે તમારે શું કરવાનું? સૌપ્રથમ એક કામ કરો, એક કેન્દ્ર ધારી લો. આપણે 10માં વર્તુળ ભણ્યા ને, એ વર્તુળની અંદર આપણે અવલોકન કર્યું હોય તો કેન્દ્ર ધારી લો. શું ધારી લેવાનું? એક કેન્દ્ર ધારી લીધું. હવે કેન્દ્રની આજુબાજુ એક વર્તુળ ધારો. ચલો વર્તુળ ધારી લો આપણે. ચલો ધારી લીધું વર્તુળ. આપણે પહેલા શું ધાર્યું? એક કેન્દ્ર ધાર્યું. કેન્દ્રની આજુબાજુ શું ધાર્યું? વર્તુળ ધાર્યું. હવે જો આ પ્રકારની જે રચના થઈ, અહીંયા જે કેન્દ્ર છે, કેન્દ્ર, એ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય. પ્રોટોનનો p, ઇલેક્ટ્રોનનો e, પ્રોટોનનો p અને ન્યુટ્રોનનો n. તો કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. સૌપ્રથમ આપણે પરમાણુ બનાવો. તો પરમાણુ બનાવવા આપણે શું કર્યું? સૌપ્રથમ એક કેન્દ્ર ધાર્યું. કેન્દ્રની આજુબાજુ શું ધાર્યું? વર્તુળ ધાર્યું. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આજુબાજુ તમે જે વર્તુળ ધાર્યું છે એને કહેવાય કક્ષા. શું કહેવાય? કક્ષા. ચલો પરમાણુ બનાવવા માટે આપણે સૌપ્રથમ પહેલા શું કર્યું? તો એક કેન્દ્ર ધાર્યું. કેન્દ્રની આજુબાજુ વર્તુળ ધાર્યું. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. આજુબાજુ જે વર્તુળ ધાર્યું છે એને નામ શું અપાય? કક્ષા. અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરતા રહેતા હોય. શું કરતા રહેતા હોય? ફરતા રહેતા હોય. ઇલેક્ટ્રોન ફરતા રહેતા હોય. ક્લિયર? જો કેન્દ્ર ધાર્યું આપણે. કેન્દ્રની અંદર કોણ હશે? પ્રોટોન અને ન્યુટ્રોન હશે. આજુબાજુ તમે જે વર્તુળ ધાર્યું છે એમાં કોણ હશે? ઇલેક્ટ્રોન શું કરતા રહેતા હશે? ફરતા રહેતા હશે. પરમાણુની રચના કરવી હતી તો પેલા કેન્દ્ર ધાર્યું. કેન્દ્રની આજુબાજુ વર્તુળ ધાર્યું. કેન્દ્રમાં કોણ હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. આજુબાજુ જે વર્તુળ ધાર્યું છે એને નામ શું અપાય? કક્ષા. અને કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા રહેતા હોય? ફરતા રહેતા હોય. આ પ્રકારની રચના છે, આને કહેવાય પરમાણુ. શું કહેવાય? પરમાણુ. કેવું હોય પરમાણુ? કેન્દ્ર હોય. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આજુબાજુ વર્તુળ ધાર્યું. એને નામ શું આપ્યું? કક્ષા નામ આપ્યું. અને એમાં શું કરે? તો કે ઇલેક્ટ્રોન શું કરતા રહેતા હોય? ફરતા રહેતા હોય. આને કહેવાય પરમાણુ. શું કહેવાય? પરમાણુ. હવે આ પરમાણુઓ ભેગા થશે. આ પરમાણુઓ શું થશે? ભેગા થશે. પરમાણુનું બીજું નામ તત્વ પણ છે. પરમાણુ તત્વ એવું પણ કહેવાય છે. પરમાણુ તત્વ. હવે આ પરમાણુઓ શું થશે? ભેગા થશે. ભેગા થઈને શું બનાવશે? અણુ બનાવશે. હવે અણુ તમારે બનાવતા શીખવું હોય તો પહેલું કામ કરવું પડે. આપણે 9મા ધોરણમાં એક વસ્તુ જોઈ હતી, પરમાણુ તત્વના નામ. તો પહેલું આપણે 11 સાયન્સ ની શરૂઆત છે. ચલો માની લો આપણને પરમાણુ તત્વના નામ નથી આવડતા, પણ સાયન્સ ની અંદર ફરજિયાત આપણને પરમાણુ તત્વના નામ આવડવા જોઈએ. તો આપણે પહેલું કામ કરીએ, પરમાણુ તત્વના નામ શીખીએ. ક્લિયર? આટલી વસ્તુ લખી નાખજો, તૈયાર કરજો. ક્લિયર? ચલો આગળ લઈએ. ચલો હવે જોઈએ આપણે પરમાણુ તત્વોના નામ. તો અત્યારે આપણે 1 થી લઈને 20 સુધીના પરમાણુ તત્વોના નામ તૈયાર કરવાના છે. 9મા 10મામાં આપણે આવી ગયા છે, પણ છતાં કદાચ આપણને લાંબો ટાઈમ થયો એટલે ભૂલાઈ ગયા હોય તો અત્યારે આપણે ફરી એક વખત લખીને તૈયાર કરવાના છે. તો હું અત્યારે બોર્ડ ઉપર તમને એક વખત લખી દઉં છું, જે તમારે તૈયાર કરીને રાખવાના છે. ચલો જોયો, ધ્યાન આપજો. 1 નંબર ઉપર આવે હાઇડ્રોજન. શું આવે? હાઇડ્રોજન. સંજ્ઞા શું? H.
બીજા નંબર ઉપર આવે હિલિયમ. શું આવે? હિલિયમ. સંજ્ઞા શું? Hg. ત્રીજા નંબર ઉપર આવે લિથિયમ. શું આવે? લિથિયમ. સંજ્ઞા Li. ચોથા નંબર ઉપર આવે બેરિલિયમ. શું આવે? બેરિલિયમ. સંજ્ઞા B. પાંચમા નંબર ઉપર આવે બોરોન. કોણ આવે? બોરોન. સંજ્ઞા શું? B. છઠ્ઠા નંબર ઉપર આવે કાર્બન. સંજ્ઞા એની C. સાતમા ઉપર આવે નાઇટ્રોજન. સંજ્ઞા શું એની? N. આઠમા ઉપર આવે ઓક્સિજન. સંજ્ઞા શું એની? O. નવમા ઉપર આવે ફ્લોરિન. સંજ્ઞા શું એની? F. અને 10મા ઉપર આવે નિયોન. સંજ્ઞા શું એની? Ne. ચાલો આ 1 થી 10 પરમાણુ તત્વના નામ થયા. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ 1 થી 10 હાઇડ્રોજન નો H, હિલિયમ નો He, લિથિયમ નો Li, બેરિલિયમ નો Be, બોરોન નો B, કાર્બન નો C, નાઇટ્રોજન નો N, ઓક્સિજન નો O, ફ્લોરિન નો F અને નિયોન નો Ne. એવા ને એવા આપણે આગળ નામ જોઈએ. 11 નંબર ઉપર આવે સોડિયમ. સંજ્ઞા Na. 12 નંબર ઉપર આવે મેગ્નેશિયમ. સંજ્ઞા Mg. 13 નંબર ઉપર આવે એલ્યુમિનિયમ. સંજ્ઞા Al. 14 નંબર ઉપર આવે સિલિકોન. સંજ્ઞા Si. 15 નંબર આવે ફોસ્ફરસ. સંજ્ઞા P. 16 નંબર ઉપર આવે સલ્ફર. સંજ્ઞા H. 17 નંબર ઉપર આવે ક્લોરીન. સંજ્ઞા Cl. 18 નંબર ઉપર આવે આર્ગોન. સંજ્ઞા Ar. 19 નંબર ઉપર આવે પોટેશિયમ. સંજ્ઞા K. 20 નંબર ઉપર આવે કેલ્શિયમ. સંજ્ઞા Ca. ચલો જોઈએ. આની અંદર આપણે અવલોકન કરીએ તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આ 1 થી 20 પરમાણુ તત્વોના નામ સંજ્ઞા સાથે છે. હવે સંજ્ઞાની અંદર તમે એક અવલોકન કરો કે સંજ્ઞાનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો સ્મોલ. જો હિલિયમ લખું તો H કેપિટલ લખો, E કેવો લખો? સ્મોલ. માની લખો એલ્યુમિનિયમ લખું તો A કેવો લખો? કેપિટલ. L કેવો લખો? સ્મોલ. મેગ્નેશિયમ લખું તો M કેવો લખો? કેપિટલ. G કેવો લખો? સ્મોલ. એટલે પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખો અને જો એક જ અક્ષર હોય તો કેપિટલ લખો. માની લો કે બોરોન લખું તો B કેવો લખાય? કેપિટલ. કાર્બન લખો તો C કેવો લખાય? કેપિટલ. નાઇટ્રોજન લખો તો N કેવો લખાય? કેપિટલ. એક અક્ષર કેપિટલ લખાય. બે અક્ષર હોય તો પહેલો કેપિટલ ને બીજો સ્મોલ. આ 1 થી 20 તત્વોના નામ છે. હવે આને યાદ રાખવા માટેની એક શોર્ટ રીત છે જે આપણે યાદ રાખવાની છે. આ રીતની શોર્ટ રીત છે. હા હિલી બેબો કાના. શું છે? હા હિલી બેબો કાના. ઓફ્લોની. ઓફ્લોની. સોમે એસિફોસ. સોમે એસિફોસ. ક્લો આપો કે? ક્લો આપો કે? જો આમ બધા તત્વોના નામ આવી ગયા. હા હિલી બેબો કાના, ઓફ્લોની, સોમે એસિફોસ, ક્લો આપો કે? બધા તત્વોના નામ આવી ગયા. જો હા એટલે હાઇડ્રોજન, E એટલે હિલિયમ, Li એટલે લિથિયમ, Be એટલે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ.
આ ગયા બધા તત્વોના નામ. શું આવે? હા, હિલીબેબોકાના. શું? હા, હિલીબેબોકાના ઓફ્લોની. હા, હિલીબેબોકાના ઓફ્લોની. સોમેએસિફોસ ક્લો આપો કે. શું? સોમેએસિફોસ ક્લો આપો કે. જો આવી રીતના યાદ રાખવાનું. હા, હિલીબેબોકાના ઓફ્લોની સોમેએસિફોસ ક્લો આપો કે. ક્લિયર? આ રીતના યાદ રાખશું. હા, જો આમાં કોઈ બી તત્વ તમે લ્યો, સો લ્યો તો સો એટલે શું થાય? સોડિયમ જ થાય. સોમાં એવું કોઈ તત્વ આપણે ભણવામાં આવતું નથી. સો એટલે સોડિયમ જ આવે છે. એટલે આટલું આપણા માઈન્ડમાં ક્લિયર હોવું જોઈએ. હા, હિલીબેબોકાના ઓફ્લોની સોમેએસિફોસ ક્લો આપો કે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર પછી ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. ક્લિયર? આટલી વસ્તુ આપણા માઈન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આટલી વસ્તુ આવડી ગઈ ધેટ્સ મીન્સ કે આપણે 11 સાયન્સમાં અંદર એન્ટર થવા માટે કેપેબલ છીએ. આ બધા જ પરમાણુ તત્વના નામ સાયન્સની અંદર બહુ જ મહત્વના છે. તો 1 થી 20 પરમાણુ તત્વના નામ ફરજિયાત આપણે ક્લિયર કરવાના છે, નામ સંજ્ઞા સાથે. આટલું ફરજિયાત આપણે તૈયાર કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ લઈએ. હવે આપણે જોઈએ અણુ. પરમાણુ ઉપરથી શું બનાવવાનું છે? અણુ બનાવવાનો છે. તો સમજો કોઈ બે પરમાણુ છે. શું છે? પરમાણુ. પરમાણુ વત્તા પરમાણુ. કોઈ બે પરમાણુ છે, એમાંથી શું બનાવવું છે તમારે? અણુ બનાવવો છે. તો બે પરમાણુ ભેગા થશે તો જ અણુ બનશે. ચલો કોઈ એક એક્ઝામ્પલ લઈને આપણે શીખીએ. માની લો કે આપણે પાણી બનાવવું. શું બનાવવું છે? પાણી. તો સમજો હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. ઓક્સિજન જો આપણે શું લખ્યું? 1/2 O2 એવું લખ્યું. જો આગળ 1/2 અડધું એવું લખ્યું. હવે એવું શા માટે લખ્યું એ પણ આપણે ક્લિયર કરી દઈએ. તો દરેક વાયુ સ્વરૂપમાં રહેલા તત્વોને દ્વિ સ્વરૂપમાં લખવા. સમજો કઈ રીતના? વાયુ માની લો હાઇડ્રોજન છે તો ખાલી આપણે કોઈ દિવસ હાઇડ્રોજન નહીં લખીએ, હંમેશા હું લખીશું H2. સમજાય છે શું કહેવા માંગુ છું? માની લો દાખલા તરીકે આપણે ક્લોરીન લખવું છે તો ખાલી ક્લોરીન નહીં લખીએ, આપણે શું લખીશું? Cl2. કેમ? કારણ કે હંમેશા કેવા સ્વરૂપે હોય? વાયુ. વાયુ સ્વરૂપ હંમેશા દ્વિ સ્વરૂપ, એટલે વાહે બે કરીને લખાય. હવે આપણે ઓક્સિજન આપણને કયા સ્વરૂપે મળશે? દ્વિ સ્વરૂપે મળશે, O2 સ્વરૂપે. પણ આપણે કેટલા ઓક્સિજન જોઈએ છે પાણી માટે? એક જ જોઈએ છે. તો બે ઓક્સિજન હોય એનો અડધો ઓક્સિજન, બે નું અડધું કેટલું થાય? એક થઈ ગયો એક ઓક્સિજન. ખબર પડે છે? ક્લિયર? હવે જોઈએ પ્રક્રિયા થઈને શું બનાવશે? H2O પાણી બનાવશે. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને શું કરશે? પ્રક્રિયા અને શું બનાવશે? પાણી બનાવશે. કોઈ બે પરમાણુ ભેગા થયા. જો આ પરમાણુ હાઇડ્રોજન પરમાણુ, આ ઓક્સિજન પરમાણુ ભેગા થઈને અણુ બનાવ્યો. કોનો અણુ બનાવ્યો? પાણીનો અણુ બનાવ્યો. પરંતુ તમે એક વસ્તુ તમારા મનમાં થવી જોઈએ કે સર વાતાવરણની અંદર હાઇડ્રોજન છે ને? વાતાવરણની અંદર ઓક્સિજન પણ છે, વાતાવરણમાં હાઇડ્રોજન પણ છે, વાતાવરણમાં ઓક્સિજન પણ છે. બંને વસ્તુ વાતાવરણમાં છે, છતાં હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને બધું પાણી કેમ નથી બની જતું? સમજાય છે મારો પ્રશ્ન? શું પ્રશ્ન છે? હાઇડ્રોજન અને ઓક્સિજન વાતાવરણમાં છે, હવે ભેગું થઈને શું બની જવું જોઈએ? પાણી બની જવું જોઈએ, પણ બનતું નથી. કેમ? તો એનું એક કારણ છે કે કોઈ પણ વસ્તુ તમારે બનાવવી હોય તો એને તમારે શું? ઊર્જા આપવી પડે. શું આપવી પડે? ઊર્જા આપવી પડે. જો તમે એને ઊર્જા આપો તો જ નિપજ બને. હવે એ ઊર્જા કેટલી આપવાની? નક્કી હોય ઊર્જા કે ભાઈ આટલી ઊર્જા આપો તો જ નિપજ બને. તો સમજો પરમાણુમાંથી અણુ બનવા માટે, સમજો કોનામાંથી? પરમાણુમાંથી અણુ બનવા માટે આપવી પડતી ઊર્જા, જેટલી મહત્તમ ઊર્જા આપવી જ પડે. જો એટલી ઊર્જા આપો તો જ અણુ બને. તો આપવી પડતી ઊર્જા ને ત્રણ શબ્દોમાં કહેવાય છે. એક કહેવાય છે સક્રિયકરણ ઊર્જા. શું કહેવાય? સક્રિયકરણ
ઉર્જા, જેને બીજા શબ્દોમાં દેહલી ઉર્જા પણ કહે છે. શું કઈ ઉર્જા? દેહલી ઉર્જા. કોઈ જગ્યાએ સક્રિયકરણ ઉર્જા લખવું હોય, કોઈ જગ્યાએ દેહલી ઉર્જા લખવું હોય તો એનો મતલબ શું? તો કે એનો મતલબ એવો કે એટલી ઉર્જા જો. ચલો આટલી વસ્તુ આપણે માઇન્ડમાં ક્લિયર. શું કે પરમાણુમાંથી અણુ બનવા માટે, કોનામાંથી? પરમાણુમાંથી અણુ બનવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે નામ શું આપીશું? સક્રિયકરણ ઉર્જા અથવા દેહલી ઉર્જા. હવે સમજો કે કેટલી ઉર્જા હોઈ શકે, એટલે શું થતું હોય છે સામાન્યતઃ. તો આપણે આપણા ઘરની અંદર એક અવલોકન કરીએ છીએ. જો સમજો કે આપણા ઘરમાં રોટલો બનાવવો હોય, રોટલો, તો રોટલામાં હું શું કરે? તો લોટ હોય, પાણી હોય, બંને ભેગું કરે. તો લોટ અને પાણી ભેગું કરે તો રોટલો બની જાય છે? નહીં બને. શું કરવું પડશે? લોટ અને પાણી બંનેને ભેગું કરીને પછી એને ગરમ કરવું પડે. શું આપવી પડે? એને ઉર્જા આપવી પડે. જો એ ઉર્જા આપશો તો જ હું બનશે? રોટલો બનશે. કોઈ પણ પરમાણુ છે, બે પરમાણુને તમારે ભેગા કરવા હોય તો ઉર્જા આપો તો જ તમને નીપજ મળે. રોટલો તો જ બને કે જો તમે એને ઉર્જા આપો. આપણે તો કઈ રોટલો બનવાનો નથી, લોટ અને પાણી ભેગું કર્યું ચલો બની ગયો રોટલો, એવું તો થવાનું નથી. અને હા, કેટલી ઉર્જા આપવી પડે? તો જોજો, ખાલી લોટને તમે આમ કરી નાખો, રોટલાને આમ કરી નાખો તો રોટલો બની જાય? નથી બનતો. એને 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ સુધી એને ગરમ કરવો પડે તો જ રોટલો બને. નકર રોટલો કેવો રહી જાય? કાચો રહી જાય. એમાં અહીંયા પણ એવી ઘટના હોય કે થોડીક ઉર્જા આપી દો તો હું બની જાય? ના બને. ઉર્જા કેટલી જોઈએ? સક્રિયકરણ ઉર્જા જેટલી, એટલે કે દેહલી ઉર્જા જેટલી ઉર્જા આપો તો જ તમને શું મળશે? અણુ મળશે. એટલે કે પરમાણુમાંથી અણુ બનવા માટે આપવી પડતી મહત્તમ ઉર્જા, કે સૌથી વધારેમાં વધારે એટલી ઉર્જા તમે જો એને આપી હોય તો શું બનાવે? નિપજ બનાવે. ક્લિયર આટલી વસ્તુ? ચાલો હવે આ પરમાણુમાંથી અણુ બને છે, પણ પરમાણુમાંથી અણુ આપમેળે તો બનવાનું નથી. કંઈક એને કરવું પડશે. તો શું કરવું પડશે? એ ટોપિક લઈએ આપણે. તો પરમાણુમાંથી જો અણુ બનવું હોય તો પરમાણુ બે પ્રકારની ક્રિયા કરે. સામાન્યતઃ પરમાણુ બે પ્રકારની ક્રિયા કરે. કેટલા પ્રકારની ક્રિયા કરે? બે પ્રકારની ક્રિયા કરે. કઈ કઈ ક્રિયા કરે તો સમજીએ. પહેલી ક્રિયા, પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. બીજી વસ્તુ, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. સમજો, મહત્વની વસ્તુ છે. કોઈ પણ પરમાણુને જોડાવવું છે, કોઈ પરમાણુને બીજા પરમાણુ સાથે જોડાવવું છે તો એ આપમેળે તો કઈ કરવાના નથી. હવે શું કરવાના છે? ક્રિયા શું કરવાના છે તો જોઈએ. તો પરમાણુમાંથી અણુ એને બનવું હોય તો સામાન્યતઃ બે ક્રિયા કરે. શું કરે? કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે એની પાસે જે ઇલેક્ટ્રોન હોય એ ગુમાવી દે, અથવા બીજું કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. આ બે રીતની ક્રિયા કરે. જો ઇલેક્ટ્રોન ગુમાવે કા ઇલેક્ટ્રોન મેળવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર હંમેશા ધન વીજભાર આવે. કેવો વીજભાર આવે? ધન વીજભાર આવે. જો એ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોનને શું કરે? મેળવે, તો એના ઉપર ઋણ વીજભાર આવે. કેવો વીજભાર આવે? ઋણ વીજભાર આવે. તો સામાન્યતઃ જોવા બેસીએ તો બે પ્રકારની ક્રિયા કરે. કા પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કા પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો વીજભાર? ધન વીજભાર. જો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો કેવો? ઋણ વીજભાર. બીજી એક વસ્તુ કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે, કોણ ઇલેક્ટ્રોન મેળવે એ પછી આવનાર સેશનમાં અભ્યાસ કરીશું, પછીના સેશનમાં. પણ કોની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય એ આપણને પહેલા ખબર હોવી જોઈએ. આપણને ખબર હોય કે ચલો તમારી પાસે, હું માની લો કે હું તમને એમ કહું ચલો તમે મને 15 રૂપિયા આપો,
કેટલા રૂપિયા આપો? 15 રૂપિયા. હવે તમારી પાસે હોય 10 રૂપિયા તો તમે પણ 15 રૂપિયા આપવાના ન આપી શકો. કેમ? કારણ કે તમારી પાસે છે 10 રૂપિયા તો તમે 15 રૂપિયા કઈ રીતે આપવાના? વસ્તુ એવી છે. તો આપણને એક વસ્તુ તો ખબર હોવી જોઈએ કે સામેવાળા પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, જેટલા ઇલેક્ટ્રોન છે એમાંથી કેટલા આપે છે, કેટલા નથી આપતા. હા ચલો, તમારી પાસે 10 રૂપિયા હોય અને હું તમને એમ કહું ભાઈ મને 5 રૂપિયા આપો તો તમે આપી શકશો. તમારી પાસે 10 રૂપિયા છે, તમને હું એમ કહું મને 5 રૂપિયા આપો તો તમે આપી શકવાના. પણ તમારી પાસે 10 રૂપિયા હોય તો 15 રૂપિયા તમે મને આપી શકવાના નથી. એટલે આપણને પહેલી વસ્તુ એક ખબર હોવી જોઈએ કે કોની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય. તો એની માટેનું એક સેન્ટેન્સ છે, ધ્યાન રાખજો, યાદ રાખજો. જેટલો જેનો પરમાણુ ક્રમાંક, જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ચલો આ વસ્તુ આપણે યાદ રાખવાની. જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એક્ઝામ્પલ લઈએ, માની લો હાઇડ્રોજન છે. ચલો એનો પરમાણુ ક્રમાંક કેટલો? 1 છે, પહેલા નંબર ઉપર આવે છે. તો તમને કોઈ એમ પૂછે ભાઈ આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એની અંદર 1 ઇલેક્ટ્રોન હોય. કોઈ પૂછે કેટલા પ્રોટોન હોય? તો એની અંદર 1 પ્રોટોન હોય. ખબર પડે છે? જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. માની લો કોઈ તમને એમ પૂછે સોડિયમ. ચલો સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 11 ઇલેક્ટ્રોન હોય. કેટલા પ્રોટોન હોય? તો 11 પ્રોટોન હોય. ખબર પડે છે? શું? તો કે જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ક્લિયર આલી વસ્તુ? ચલો શું જોયું આપણે? તો સામાન્ય રીતે પરમાણુ કેટલા પ્રકારની પ્રક્રિયા કરે? 2 પ્રકારની. કઈ? કાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે, કાં પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. જો ગુમાવે તો ધન વીજભાર, મેળવે તો ઋણ વીજભાર. ચલો હવે કોની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. માની લો એક નંબર ઉપર હાઇડ્રોજન છે, કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. કેટલા પ્રોટોન હોય? 1. એવી જ રીતે આગળની વાત કરીએ તો માની લો કે સોડિયમ છે, કેટલા ઇલેક્ટ્રોન હોય? 11. કેમ? કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. હવે તમને હું એમ કહું, ચલો કોઈ 15 નંબર ઉપર પરમાણુ છે, કેટલા ઇલેક્ટ્રોન હોય? 15 નંબર ઉપર છે, મતલબ કેટલા હોય? 15. ક્લિયર? કેટલા પ્રોટોન હોય? તો કે 15. જેટલો જેનો પરમાણુ ક્રમાંક તેટલા તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ક્લિયર એ વસ્તુ? ચલો આગળનો ટોપિક આપણે